જ્યોતિષની દુનિયામાં એક એવો શબ્દ છે જેનું નામ સાંભળતા જ ઘણા લોકોના મનમાં એક ડર આવી જાય છે સાડેસાતી. પણ શું આ સમયગાળો ખરેખર એટલો ભયાનક છે જેટલો માનવામાં આવે છે કે પછી એની પાછળ કોઈ ઊંડો અર્થ છુપાયેલો છે? ચાલો આજે આપણે સાથે મળીને સાડેસાતીના આ રહસ્યને ઉકેલીએ અને સમજીએ કે આ કેવી રીતે પરીક્ષા, પરિવર્તન અને છેવટે તો સિદ્ધિનો સમય બની શકે છે. તો સૌથી મોટો સવાલ એ જ છે જે લગભગ દરેકના મનમાં હોય છે. શું સાડેસાતીનો મતલબ ફક્ત ને ફક્ત 7.5 વર્ષની તકલીફો, સંઘર્ષ અને દુઃખ છે? મોટાભાગના લોકો તો આવું જ માને છે. પણ શું આ જ આખરી સત્ય છે કે પછી જ્યોતિષશાસ્ત્ર આના વિશે કંઈક જુદું જ કહે છે? તો ચાલો આ જ વાતને જરા ઊંડાણમાં સમજીએ. શું આ સમય ખરેખર ડરવાનો છે કે પછી એ જીવનમાં આવનારી એક મોટી તક છે? આ બે દૃષ્ટિકોણ વચ્ચેનો તફાવત સમજવો બહુ જ જરૂરી છે. અહીંયા બે અલગ અલગ વિચારધારા સ્પષ્ટ દેખાય છે. એક તરફ છે સામાન્ય માન્યતા, જે કહે છે કે સાડેસાતી એટલે દુઃખ, સંઘર્ષ અને મુશ્કેલીઓનો સમય. પણ જ્યોતિષનું સત્ય કંઈક અલગ જ છે. એ મુજબ આ સમયે આપણા કર્મોનો હિસાબ, આપણી શિસ્તની પરખ અને આપણા ધૈર્યની કસોટી કરવાનો છે. આ સમયગાળો આપણને નબળા પાડવા નહીં પણ અંદરથી મજબૂત બનાવવા માટે આવે છે. ઓકે, તો આ બધું કામ કેવી રીતે કરે છે? મતલબ આ 7.5 વર્ષનું ગણિત શું છે અને આ બધામાં શનિદેવની ભૂમિકા શું છે? ચાલો એના મૂળમાં જઈએ. તો જો આપણે સાડેસાતીને એકદમ સરળ શબ્દોમાં સમજીએ તો એ શું છે? જુઓ, એ શનિ ગ્રહનો 7.5 વર્ષનો પ્રભાવ છે. પણ એનો હેતુ શું? હેતુ છે જીવનમાં પરિપક્વતા અને સાચી, લાંબા ગાળાની સફળતા માટે આપણને તૈયાર કરવાનો. એમ સમજો કે જીવનની એક બહુ જ કડક પણ અત્યંત જરૂરી ટ્રેનિંગ છે. અને આ ટ્રેનિંગ ચાલે છે પૂરા 7.5 વર્ષ. જી હા, 7.5 વર્ષ. આટલો લાંબો સમયગાળો છે એટલે જ એની અસર પણ એટલી જ ઊંડી અને લાંબા સમય સુધી રહેનારી હોય છે. પણ સવાલ એ છે કે આ 7.5 વર્ષ ગણાય છે કેવી રીતે? ચાલો જોઈએ. જુઓ, આનું ગણિત બહુ સીધું છે. શનિ ગ્રહ છે ને, એ દરેક રાશિમાં લગભગ 2.5 વર્ષ રહે છે. તો સાડેસાતી ત્યારે શરૂ થાય છે જ્યારે શનિ આપણી જન્મની ચંદ્ર રાશિથી બરાબર એક ઘર પહેલાંની રાશિમાં આવે. ત્યાં એ 2.5 વર્ષ રહે. પછી એ આપણી ચંદ્ર રાશિમાં આવે, ત્યાં બીજા 2.5 વર્ષ. અને છેલ્લે ચંદ્ર રાશિ પછીની રાશિમાં જાય, ત્યાં પણ 2.5 વર્ષ. તો 2.5 વત્તા 2.5 વત્તા 2.5 થઈ ગયા ને પૂરે 7.5 વર્ષ. પણ આ બધું શનિ ગ્રહ જ કેમ કરે છે? કારણ કે આપણે શનિને હંમેશા એક કડક અને ડરામણા ગ્રહ તરીકે જોયો છે. પણ હકીકતમાં જ્યોતિષમાં શનિને કોઈ ખરાબ ગ્રહ નથી માનવામાં આવતો. એ તો મહેનત, ન્યાય, સમય અને જવાબદારીનો કારક છે. એ તો એક એવા શિક્ષક જેવા છે જે આપણને જીવનના સૌથી અઘરા પણ સૌથી જરૂરી પાઠ શીખવીને જાય છે. હવે એક મજાની વાત એ છે કે આ આખી 7.5 વર્ષની યાત્રા એક સરખી નથી હોતી. એના પણ 3 અલગ અલગ તબક્કા છે. સમજો કે એક મોટી પરીક્ષાના 3 પેપર. પહેલો તબક્કો, જેને ઉદય કહેવાય છે, એમાં માનસિક ચિંતાઓ અને જવાબદારીઓનો ભાર વધવા લાગે છે. જાણે કે પરીક્ષા માટેની તૈયારી શરૂ થઈ ગઈ હોય. બીજો તબક્કો છે શિખર, અને નામ પ્રમાણે જ આ સૌથી અઘરો સમય છે. આને જીવનની સૌથી મોટી કસોટી કહી શકાય. પણ પછી આવે છે ત્રીજો અને છેલ્લો તબક્કો, અસ્ત. અને આ એ સમય છે જ્યારે કરેલી મહેનત રંગ લાવવા માંડે છે અને પરિણામો મળવાની શરૂઆત થાય છે. તો આટલી મોટી પરીક્ષા પછી, આટલા પરિવર્તન પછી મળે શું? મળે છે સિદ્ધિ. ચાલો હવે આપણા વિશ્લેષણના સૌથી મહત્વના ભાગ તરફ જઈએ અને જોઈએ કે આ સંઘર્ષ કેવી રીતે સફળતાનું શિખર સર કરાવે છે. તમને જાણીને કદાચ આશ્ચર્ય થશે, પણ ઇતિહાસ સાક્ષી છે કે દુનિયાના ઘણા મહાન લોકોએ એમના જીવનની સૌથી મોટી સિદ્ધિઓ સાડેસાતી દરમિયાન જ મેળવી છે. એમની કારકિર્દીના સૌથી ઊંચા શિખરો એમને ત્યારે જ સર કર્યા છે. આ શું બતાવે છે? એ જ કે શનિની કસોટી તોડવા માટે નહીં પણ ઘડવા માટે હોય છે. જૂની નબળાઈઓ દૂર કરીને એક નવા, મજબૂત વ્યક્તિત્વનું નિર્માણ કરવા માટે હોય છે. તો આ બધી વાતનો સાર શું નીકળ્યો? સાર બસ એટલો જ છે કે સાડેસાતી એ ડરવાનો વિષય નથી. એ તો આત્મપરિવર્તનનો સમય છે. પોતાની જાતને ઓળખવાનો અને નિખારવાનો એક અદ્ભુત મોકો છે. અને અંતે આ આખી વાત આપણને એક બહુ જ મૂળભૂત સવાલ પાસે લાવીને ઊભી રાખે છે.
જીવનમાં આવતા પડકારોને આપણે કઈ નજરે જોઈએ છીએ? શું એ આપણા માટે માત્ર મુશ્કેલીઓ છે કે પછી આગળ વધવાની, કંઈક નવું શીખવાની એક તક છે? કારણ કે આખરે તો બધો ખેલ દ્રષ્ટિકોણનો જ છે.